ગુજરાતનું હાલનું જે તાપમાન છે 38 ડિગ્રી અને આઇસોલેટેડ એરિયામાં તાપમાન 41 ડિગ્રીની આજુબાજુ અત્યારે હાલ ગરમીનો જોરદાર અત્યારે માહોલ ચાલી રહ્યો છે અને તાપમાન છે તે ધીરે ધીરે ઉચકાઈ પણ રહ્યું છે. પરંતુ 2 દિવસથી થોડી ગરમીમાં રાહત મળી છે, જેમાં 42 થી 44 ડિગ્રી તાપમાનની વચ્ચે આજે એક દિવસ પૂરતી રાહત અને પવનની જે સ્પીડ છે તે પણ નોર્મલ કરતાં 1 થી 2 પોઈન્ટ વધારે નોંધાઈ રહી છે, જેના કારણે ગરમીમાં મોટો ઘટાડો થયો છે. અને બીજી બાજુ દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ. દક્ષિણ ગુજરાત ભાવનગર જેવા વિસ્તારો, અમરેલી જેવા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ, તો કોઈ જગ્યાએ વરસાદ, તો કોઈ જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી, તે કોઈ જગ્યાએ છૂટા છવાયા વરસાદી ઝાપટા કે છૂટા છવાયા વરસાદી છાંટા કે કોઈ જગ્યાએ કરા. તો સમગ્ર ભારતની અંદર કોઈ જગ્યાએ કોઈ રાજ્યની અંદર જે ભારે માવઠાના ભારે વરસાદ, એવા વરસાદ કે જ્યાં આગળ હોડીઓ ચાલતી થઈ ગઈ છે, જેમાં હું આસામ રાજ્યની વાત કરી રહ્યો, ત્યાં આગળ અત્યારે મોટા પ્રમાણમાં ભારે વરસાદ છે. એના કારણે ભારે વરસાદના કારણે રોડ પર પાણી ભરાઈ ગયા છે. રોડ પર પાણી ભરાતા સાથે જ આસામના રાજ્યમાં અત્યારે હાલ લગભગ બધી જગ્યાએ હોડીઓ જ ચાલતી થઈ ગઈ છે. એટલો ભારે માત્રામાં વરસાદ પડી રહ્યો છે. અને એક બાજુ આપણે જમ્મુ કાશ્મીર જેવા ઉત્તર ભારતના વિસ્તારોમાં બેક ટુ બેક WD પસાર થઈ રહ્યા છે. WD પસાર થવાના કારણે પણ રાજ્યના એ જે WD પસાર થઈ રહ્યા છે ઉત્તર ભારત ઉપર, જેના કારણે અમુક જે એના વાદળ હોય છૂટા થઈને ગુજરાત રાજ્ય તરફ આવતા હોય છે. બસ આ એની અસર છે. અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે અરબ સાગરમાં બન્યું છે, તેના કારણે પણ રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો હોય તેવી અત્યારે હાલ સ્થિતિ જોવા મળી રહી છે. જે વરસાદી માહોલના કારણે જોવા મળી રહી છે, એના કારણે ગરમીનું જે ટેમ્પરેચર છે તે ટેમ્પરેચર પણ ડાઉન જોવા મળી રહ્યું છે. હાલ ગરમીનું ટેમ્પરેચર 44 ડિગ્રીની આસપાસ હતું, પરંતુ હવે અત્યારે હાલ ટેમ્પરેચર ડાઉન થઈ ગયું છે. અને ટેમ્પરેચર ડાઉન થતાની સાથે જ ગરમીમાંથી થોડીક રાહત મળી છે મહદ અંશે, પરંતુ આ જે રાહત છે તે ફક્ત અને ફક્ત 2 કે 3 દિવસ પૂરતી જ રાહત છે. 22 તારીખથી ફરીથી રાજ્યમાં ટેમ્પરેચર ઊંચું જાય તેવી શક્યતાઓ છે. મિત્રો, આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ. જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ના કરે, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દો. અહીંયા આગળ જ વિડીયોને સમાપ્ત કરીએ.